તો ફાઇનલી દોસ્તો ઉડેતા બાકી બાવરિયામાં કાજ પહોંચી ગયા આપણે જોગડ, કારણ કે કાકા છોકરાને લગ્ન હતા. ખાસ આપણા જયદીપભાઈને બિહારવાના આપણે ગણેશ દાદાને બિહારવાના એટલે એનું સિંહાસન તો તૈયાર કરવું પડશે. પછી લાઈને ખબર બાજુ એના ઉપર પાથરી દીધું, લુગડું એના ઉપર નાખે ઘઉં બિહાર દીધા ગણપત દાદાને થાળીમાં. પછી મેળા નવરાવા ગણપત દાદા નવરાવની જે આપણે ફટાફટ પૂરી કરી નાખીને પૂરી કરીને બિહાર દીધા ગણપત દાદાને બાજટ ઉપર. ગણેશ દાદાને બાજટ ઉપર બિહાર સામે જે વસ્તુ મૂકવાની વસ્તુ મૂકી દીધી, કઈ નાખો દીવો કરીને પછી મિત્રો મૂકી દીધો દીવાને ગણપત દાદાને પડખે. પછી લઈ લીધો ગણપત દાદાને હરખી સીન. પછી થઈ ગયું મિત્રો ગણપત દાદાનું કામ પૂરું. આ તો મિત્રો આપણે ગણપત દાદાને બિહારવાનું કામ ને બીજા દી થતો તો માંડવો. બીજા દી સવારમાં આપણે ઉપડી ગયા માટી મુહૂર્ત કરવા. પહોંચી ગયા આપણે તલાણ પારીને ઉતારી લીધું લબાસો હેઠળ. પછી મોકલી દીધા પૂજા પાપીને ગાયનો પોદરો લાવીને મૂકી દીધો ને પછી કઈ નાખી વિધિ ચાલુ. મિત્રો ફટાફટ વિધિ પૂરી કરી નાખીને કોમળ ભાઈ ઉપાડી કોઈશ આપણે બીવી ગયા. ઘડીક તો આપણને એવું લાગ્યું તો આપણે વાહ તળી જશે. પછી મિત્રો 5 હાથ પૂરા કરીને મીંડા કરવા ખાડો કરી નાખો ને ધૂળ રહી ગઈ મીંડા ભરવા. પછી મિત્રો જેસીબી કોઈ ધૂળ ભરી લીધી ને ઉપાડી લીધી ને મીંડા ઘર ફેંકવા. બધા મિત્રો અહીં હાલ હતો ને આપણે આગળ લઈ જતા હતા. એમ કરતા પહોંચી ગયા આપણે ઘરે. વર પક્ષમાં માટી મુહૂર્ત પતાવીને ઉપડી ગયા કન્યા પક્ષમાં. પછી કન્યા મોટરસાઇકલ 80 પહોંચી ગયા આપણે રણછોડગઢ.